નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ તેમજ ફિઝિક્સમાં પ્રયોગ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો શરૂ કરીએ। તો પ્રયોગ નંબર 6 છે, તેનો હેતુ એવો છે કે સોનોમીટર અને વિદ્યુત ચુંબકીય ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરી ઉલટ સુલટ પ્રવાહની આવૃત્તિ નક્કી કરો। તો તેના માટે સાધન અને સામગ્રીની ચર્ચા કરીએ તો તેમાં સોનોમીટર કે જેના ઉપર નરમ લોખંડનો તાર ખેંચાયેલો હોય અને વિદ્યુત ચુંબક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અને વજનિયું ફેંગર અને તીક્ષ્ણ ધાર ધરાવતી બે ફાચર અને વજન પેટી। અને તેની પદ્ધતિ એવી છે કે સોનોમીટરને ગોઠવો અને હેંગરમાં 0.5 kgનું વજનિયું મૂકીને તાર એબીને ખેંચો અને વિદ્યુત ચુંબકને સ્ટેન્ડમાં ગોઠવો અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળા સાથે જોડી તેના સ્થાને એવી રીતે ગોઠવો કે જેથી છેડો સોનોમીટર તારના મધ્યની નજીક છે। અને ત્રીજું છે કે ઉલટ સુલટ પ્રવાહના પુરવઠાને ચાલુ કરો। ને આમ તમે પ્રયોગ પદ્ધતિ જોઈ શકો છો। અને તેના અવલોકનોની વાત કરીએ તો અવલોકનોમાં તારની લંબાઈ 140 સેન્ટીમીટર અને મીટરમાં જોઈએ તો 1.4 મીટર થશે અને દ્રવ્યમાન 1.2 ગ્રામ અને એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન તો 0.0085 કિલોગ્રામ પ્રતિ મીટર અને ગુરુત્વ પ્રવેગ 9.8 અને અવલોકન ટેબલ તો અવલોકન ટેબલમાં તમે કિંમતો જોઈ શકો છો। અને તેના માટે ગણતરી જોઈએ તો આવૃત્તિની ગણતરી અહીં આપેલ સમીકરણમાં કિંમત મૂકતા ત્રણ કિંમતો મળે છે તે જોઈ શકો છો। ને પછી આલેખ તો આલેખના ઢાળ માટેનું એક સૂત્ર છે 1/4mv²। તો તેમાં કિંમતો મૂકતા ઢાળ કેટલો મળશે તો 45.45 હર્ટ્ઝ મળશે અને તેનું પરિણામ અને ગણતરી પરથી આલેખ પરથી આવૃત્તિ 45.72 અને 45.45 મળશે। અને સ્વમૂલ્યાંકનના કેટલાક પ્રશ્નો છે તો તેમાં પહેલો જ પ્રશ્ન કે એસી એ ડીસીથી કઈ રીતે જુદો પડે છે તો ડીસી એ પહેલો તો કે સુરેખ પ્રવાહ છે અને જ્યારે એસી એ ઉલટ સુલટ પ્રવાહ દર્શાવે છે એસીની આવૃત્તિ વ્યાખ્યાયિત કરી શકાય છે જ્યારે ડીસી માટે આવૃત્તિ વ્યાખ્યાયિત કરી શકાતી નથી। એસી આવૃત્તિનો અર્થ શું થાય તો એસી આવૃત્તિ એક સ્ટેન્ડમાં પસાર થતા આવર્તની સંખ્યાને એસી આવૃત્તિ કહે છે અથવા તો એક સેકન્ડમાં એસી પ્રવાહ કેટલી વાર તેની દિશા બદલે છે તેને એસી આવૃત્તિ કહી શકાય છે। પછી છે ત્રીજો કે તાર દોલન કઈ રીતે કરે છે ઓળખી કાઢો કે તેના નિયમો કે જેની મદદથી તમે તાર પર લાગતા બળની દિશા નક્કી કર તે સમજાવો। તો કે જ્યારે મર્યાદિત આવૃત્તિનો પ્રવાહ તારમાંથી પસાર થાય છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહદાયી તારનું ક્ષેત્ર એકબીજા સાથે સંકળાયેલો હોય છે અને તેથી તાર પર લંબ દિશામાં બળ લાગે છે અને બળની દિશા ફ્લેમિંગના જમણા હાથના નિયમ પરથી મળે છે। અને ચોથો પ્રશ્ન છે કે લોખંડમાં એવો શું ગુણધર્મ છે કે તેને સારો વિદ્યુત ચુંબક બનાવે છે તો લોખંડમાં ચુંબકીય પર મિલી એબિલિટી ખૂબ જ વધારે હોવાના કારણે તે વિદ્યુત ચુંબક બનાવે છે। અને પાંચમો પ્રશ્ન છે શું આવૃત્તિ અને વિદ્યુત ચુંબકના ચુંબકત્વ અને ઉલટ સુલટ આવૃત્તિ વચ્ચે કોઈ સંબંધ છે તો આવૃત્તિ અને વિદ્યુત ચુંબકનું ચુંબકત્વ એકબીજાના સમપ્રમાણમાં છે કારણ કે F = Q/2πm જ્યાં F આવૃત્તિ, B ચુંબકીય ક્ષેત્ર અને Q વિદ્યુત ભાર, M દળ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તો પ્રયોગ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।